હવે આપનું બચપન અમે જાણ્યું, આપ અલગ અલગ વ્યવસાયથી ટ્રાન્સપોર્ટમાં ધ્યાન આપવાનું શરૂઆત કરી એ અમે જાણ્યું. હવે રાજકારણની શરૂઆત શા માટે, મુખ્ય કારણ શું રાજકારણમાં આવવાનું? રાજકારણમાં એટલે આ બધું એટલે પેલા ગામના કે શરૂઆત ક્યાંથી થઈ રાજકારણ? એટલે આ બધું બહુ વિચાર જેવી વસ્તુ છે કે હું તો પણ માણસ, બકરા ચાર્યા, ખેતીનું કામ કર્યું, ટ્રકમાં ડ્રાઇવરિંગ કરી, પણ મારા મોટા ભાઈ છે રાજકીય ગુરુ પ્રહલાદભાઈને બહુ શોખ. એ અમારા દેપરના રણજીતસિંહ બાપુ તાલુકા પંચાયત પ્રમુખ પણ રહી ગયેલા. પછી અમારા પ્રવીણસિંહ બાપુ જડોદર, બધા અમારા નજીકના, એ તાલુકા પંચાયત પ્રમુખ રહ્યા, સમાજના પ્રમુખ. એટલે પ્રહલાદસિંહને બહુ અમારાને શોખ, મોટા ભાઈને. એ અમારા ગામના દરિયા શેઠ હતા, અમારા બાજુના ગામના ભારાપરના કરણીલાલ બાપુ, કરણીલાલ ગોપાલજી, એમને રાજકારણમાં બહુ શોખ. એટલે અમારા પ્રહલાદભાઈને બહુ કે અહીં તમે દરબાર જો કે થોડો રસ લ્યો, એ બધાએ કીધેલું. અને પ્રહલાદસિંહ એમના ભેગા જતા આવતા. પછી પ્રહલાદસિંહ તાલુકા પંચાયતમાં ઊભા રહ્યા અને એ જીત્યા કોંગ્રેસમાં. તે પછી અમે આ સ્લીપું વેચવાનું એ કે એ કરીએ ને પાણીની રીતે કામ કરતા ધીમે ધીમે. પછી બધા કામ કરતા. પછી કોઈ પણ ચૂંટણી હોય એટલે અમને કામ આપે કે આ સ્લીપ ઊંધી આવ્યો કે આ બધું, કોઈ આવે તો પાથરણા કરવા કે ધ્યાન રાખવું કે. એટલે કાર્યકર્તા તરીકે કામ, કાર્યકર્તા રીતે, સાવ કાર્યકર્તા એટલે સાવ તળિયાના અમે. તો પછી ધીમે ધીમે સરપંચની ચૂંટણી આવી તો અમારા ગામના અત્યારે પણ ભુલાઈની માવજી વસ્તા પટેલ છે, એમને એવી રીતે મુસ્લિમ ખમીસાભાઈ હાજી છે, દલિત સમાજમાં અમારા નાથા ડુંગર હતા, વેસરામ પચાણ, એવી રીતે વિરાણીના સોની મહાજનના શંભુભાઈ હોય, અમારા લેરીભાઈ ઠક્કર, દરજી હોય જેઠાભાઈ, પટેલમાં મૂળજીભાઈ, પછી મારા મિત્ર બધા, એ બધા કે તમે ઊભા રહો. રાજાભાઈ રબારી અમારા ખાસ નાની વિરાણી, સુખપરમાં દલિત સમાજના અગ્રણી બાવાભાઈ હોય, વેલોભાઈ હોય, પારાથી સમાજના બધા અમારા દેવોભાઈ હોય, ના સુખપરના હોય, લખુભાઈ હોય, બધી સમાજના. એ કે હમણાં તમે ઊભા રહો. ભાઈ મને આનામાં બધું ખબર ન પડે, આ તે એ નાના તમે ઊભા રહો. અને મને ગામે ચાન્સ આપ્યો, હું બિનારીફ થયો. 12 સીટું હતી, 11 સભ્ય ને 12મું હું. બરાબર. બિનારીફ રીતે આપ્યું. પાણીની બહુ તકલીફ હતી ગામમાં ત્યારે. તો ત્યારે આટલો સરકારનો અત્યારે જે સરકારની સવલતો છે એટલું કાંઈ નહીં દીધી. પછી બોર કરાયો તાત્કાલિક, ઘર દીઠ 100 રૂપિયા ઉઘરાવીને, 200 રૂપિયા ઉઘરાવીને બોર કરાયો. પણ પાણી ગામમાં 24 કલાક હાલ્યો. પછી બીજી ટ્રમ આવી તોય મને બિનારી ભાવ્યો, ત્રીજી ટ્રીપ બિનારી ભાવી, 3 ટ્રમ. અને આખી 12 સભ્ય અમે બધા એકને એક ટીમ 15 વર્ષ સુધી. બરાબર. પણ એ ટાઈમમાં તો એવું કહેવાતું કે આ રાજકીય ચર્ચાઓમાં હું થોડો પ્રવાસ કર્યો છે મેં, તો કે પહેલાં તો સરપંચને એવું હતું કે કોઈ સરપંચ બને નહીં, કે સરપંચ બને કે એના ઘરની ચા એટલી જાય કે એ નુકસાનમાં હોય. સાચી વાત છે. કારણ કે તેથી સરપંચની જવાબદારી હતી કે ગામમાં પાણી બરાબર આવવું જોઈએ, સફાઈ બરાબર રહેવી જોઈએ, ગામના પશુ ગાયોનો ચરિયાણ માટે ચરો ભેગો કરવો, શમશાનના લાકડા ભેગા કરવા, કોઈ મહેમાન આવે તો સરપંચના ઘરે મહેમાન કોઈ આવે તેને જમાડવા, પૂછા કરવી. પછી સ્કૂલમાં 26મી જાન્યુઆરી આવી, 15મી ઓગસ્ટ આવી, કોઈ ધાર્મિક કાર્ય ગામના હાજર રહેવું. એટલે આ બધી ટાઈમ આપણે ફૂલ ટાઈમ આપવો જોઈએ. પછી ગાયો માટે ચરો 12 મહિના, એ જે સમિતિ હોય, ગૌશાળાની હોય, કિસાન સંઘની હોય, વેપારી મંડળ, એ બધા ભેરું ભળીને હાલવું. ત્યારે એ બધું હતું. અને કુદરતી ભગવાનની દયાથી એનામાં બધું હું પાર પડ્યો. પછી મારા જિલ્લા પંચાયત ચૂંટણી આવી ત્યારે મને બધા કે જિલ્લા પંચાયતની ચૂંટણી લડો. મેં કહ્યું આપણે સરપંચની ચૂંટણી જિલ્લા પંચાયતમાં આપણે તકલીફ પડી. ત્યારે મોટા ભાઈ મારા એ પણ જિલ્લા પંચાયત ચૂંટણી લખપતમાંથી જીતેલા, એટલે એનું માર્ગદર્શન. અને પછી આપણે અહીંયા કને પણ અમારા કિશોરભાઈ ગઢવી ભારાફરના, એવી રીતે વિરાણીના બધા મારા મિત્ર, રતિલાલ મામા હોય, ગોરધનભાઈ હોય, વાલજીભાઈ હોય, પ્રેમજીભાઈ સોમજીયાણી હોય, પરસોત્તમભાઈ મુખી હોય, દલિત સમાજના મુસ્લિમમાં આજુ હતો, એ ગુજરી ગયો. એવી રીતે બધી સમાજના કે જ્ઞાન તમે ઊભા રહો. એ રીતે આખી પટ્ટી અમારા જત સમાજ, આપણે જતાવીરાને જોઈએ તો એ ગઢવી હોય, રમેશભાઈ હોય, હરેશભાઈ હોય,
ડેસર કુલી હોય, એવી રીતે આપણે કેટલા નામ યાદ છે તમને? મોતીચોર, નામ તો તમે જે ગામ કહો એમાં 5-10 નામ લઉં. તો એવી રીતે મોતીચોર હોય, પૈયા હોય, છારી હોય, ફલાઈ હોય, વેડાર હોય, લૈયારી, તલ, ગેચડા, એ બધા ગામના આખી પટ્ટી. એ ગામમાં એક જ તમને ગામ હું કહી દઉં, જિલ્લા પંચાયતના એ ગામમાં 60 ગામ આવે એ સીટમાં. તેથી જિલ્લા પંચાયત સીટ નંબર 33 કહેવાતી, બરાબર, નિરોણા સીટ. બરાબર. એ પહેલું આવે બાડી, એમાંથી તમે જોરા મૂકો લોરિયા એટલે નખત્રાણા શરૂ થાય. એટલે બાડી આવે, બાડી પછી તરત આવી જાય પાલનપુર, પાલનપુરની બાજુ નિરોણા, નિરોણાથી મેડીસર, વેડાર, ઓરીડા, પછી આપણે હરિપુર, આપણે પાલનપુર, આપણે અમરગઢ, બિબ્બર, ખારડિયા, નાની ગોધિયાર, ડાડોર, વંગ, ઝાલુ, આપણે થાન, મોટી ગોધિયાર, નાની ગોધિયાર, ચંદનનગર, હીરાપર, ઓલટ, થાન, ભીમસર, ભીમસરથી પાછા સીધા આવો એટલે આપણે દેવીસર, લાખિયાવીરા, વિથોણ, નાના અંગિયા, મોટા અંગિયા, આ બધા ગામ, મોરજર, એ બધા ગામ આનામાં આવતા. એના સિવાય પછી આ બાજુ જે ગામ સોપર, મોટી વિરાણી, નાની અરલ, મોટી અરલ, અને પાછો મોટી વિરાણી, નાની વિરાણી, જતાવીરા, ચરાખડા, ધામા, નાની મોટી, દેસલપર, ભૂતલી, જિંદાય, વજીરા, ભંભરાવાન, મુરુ, અય્યર, અમારા, એ બધા ગામ આવતા, 65 ગામ. અને ઠેઠ આપણે ઢોરા, ઉઠોંગડી, નાની મોટી, અને આપણે સમેજાવાંઢ, એ બધા 65 ગામ હતા. એ 65 ગામમાં બધા એમ મને પૂછવા ગયો, મેં કીધું ભાઈ શું કરું, હું ઊભો રહું આનામાં? એ કે જો કામ કરી શકો અને તમને અહીંયાના છો સ્થાનિક, તો બધાએ ધામાના બધાએ લોકોએ કીધું, બારાફાને બધાએ અરલને. એટલે કુદરતી મને તેથી જયંતિભાઈ ભાનુશાલી ધારાસભ્ય હતા, એને ટિકિટ અપાવી. પછી બધા લોકોએ મહેનત કરી અને હું 3300 મતથી જીત્યો હતો. 33 મતથી? 3300. ઓકે, 3300 મતથી હું જીત્યો હતો. અને પછી જિલ્લા પંચાયત બાંધકામ ચેરમેન બન્યો. ત્યારે મને બીજું કંઈ આવડે નહીં, એટલે બાંધકામમાં ચેરમેન એટલે અગત્યનું ખાતું કે રોડના કામ, પુલના. એટલે હું જાઉં, હું આગળ જઈને ઊભો રહું, ભાઈ કામ સારું કરજો, એકદમ ભલા, આપણે પૈસા બધા આપણા પરસેવાના છે, જે ટેક્સ ભરીએ એ પૈસા આવે પાછો ભરવા છે. તો મને એમ લાગે કે આ એક ઓલી કહેવાય મોનોપોલી અને મનની વાત કહેવાય. છતાં પણ તો એ પુલનું કામ ચાલુ હોય એટલે હું એનામાંથી ઊભો રહીને સિમેન્ટ એક પ્લાસ્ટિકની કોથળીમાં લઈ લઉં, સમજ્યા? એટલે એને એમ થાય કે આ લેબોરેટરી મોકલશે એટલે કામ સારું કરે, લેબોરેટરી મતલબ માટે. એટલે આ બધું આપણે હવે તમે વિડીયોમાં કહી દીધું, હવે કામ નહીં આવે. હા, નહીં આવે, એટલે જ કહું ને, એક મોનોપોલી કહેવાય. એટલે એ જિલ્લા પંચાયતમાં એકદમ આપણે સક્સેસ ગયા. અને એના કારણે પછી વળી રાજકારણ છે. રાજકારણમાં શું છે, ન કોઈના રોડની વચમાં એક વાત કહી દઉં, મારો અંગત અનુભવ છે કે એમને ખબર હતી કે આ ભારાપરનો છોકરો છે. હું ત્યારે સબ કોન્ટ્રાક્ટમાં કામ કરતો, શ્રીહરિ એન્જિનિયરિંગ, નિલેશભાઈ ઠક્કર. તો એને કોઈએ કીધું કે ભાઈ એમએલએ તમને બોલાવે છે, ત્યારે તમે એમએલએ હતા. તો એ ગયા, એને એમ કે આ રોડમાં એમએલએ નડશે કે શું કરશે ભલા. પછી આવીને એણે મને કીધું કે એમએલએ ખાલી મને એટલું કીધું, કામ બરાબર કરજો, બીજો તમને અહીંયા કોઈ હેરાનગતિ નહીં થાય. આ મારો અંગત અનુભવ કહું તમને. અત્યારે આપણે કોઈ માને નહીં, કોઈ માને નહીં, પણ મારે અહીંયા કને અબડાસા વિસ્તારમાં કરોડોના અબજોના કામ અત્યારે ગુજરાતની સરકાર, કેન્દ્ર સરકાર કરી રહી છે. રોડોના એક પુલ આ પહેલેથી કાંઈ નથી, હમણાં નથી બનીને કાંઈ પહેલેથી જ છે, પણ એ પુલિયા એકે નહોતા થયા. કોઈ 15 લાખ, કોઈ 15 કરોડ, કોઈ 20 કરોડ, અને રોડ 100 કરોડના. પણ એક પણ તમે ગોતી આવો કંત્રાટીકાને કે એની ચાય પણ પીધી હોય કે આ મારા ભાઈબંધનું જેસીબી ચલાવજો, હિટાચી ચલાવજો, કે ડમ્ફર ચલાવજો, કે આને ધર્માદામાં 25 ગુણું સિમેન્ટ દો, એક પણ આમ છાતી ઠોકીને કહી શકીએ, એક પણ કામમાં ક્યાં પણ એક પણ કોઈ નહીં, કામ સારું કરજો. અને એ ન કરે ને મને બરાબર ન લાગે, ભુજ સંકલનમાં લઉં, સરકારમાં રજૂઆત કરું, એના વિરુદ્ધ તે ટાણે કાગળ લખાવવાનો. હવે આ જિલ્લા પંચાયતની જે પહેલી જીત હતી, ખરેખર કેવો, એ જીતથી એમ આનંદ આવ્યો હતો કે ના લોકોનો પ્રેમ મળ્યો? આપણે વિચાર થાય કે હું ભાઈ એક અભણ માણસ, ભલે મારા બાપુનો જમા પાસું, કોઈ ઝઘડો નહીં, મારા દાદાનું નહીં. રાજાશાહી ગઈ પછી પણ લોકશાહી આવી, પણ ક્યાં જમીન માટે એક પણ ઝઘડો, ખેતર નહીં. કોઈ માણસ એવું નહીં કે આનાથી નથી બોલતા, કેસરીસિંહ બાવા, મહિપતસિંહ કે બહાદુરસિંહ, એકેનો એની બેનિફિટ મને મળી.
સમજ્યા? ત્યારે મને મારા બાપુની ને મારા વડીલોની બેનિફિટ મળી હતી, ભાઈની ને. પણ હું ધારાસભ્ય લડ્યો ત્યારે મને એ જિલ્લા પંચાયત મેં કામ કર્યું એની બેનિફિટ મળી. અને પછી ચૂંટણી પત્યા પછી કોઈ ભેદભાવ નહીં કે મત આપ્યા ના આપ્યા, કોઈ જે નીતિ નિયમ પ્રમાણે થાય એ કામ આપણે કરી દેવાનું. બરાબર છે.